આખરી ગરમીમાંથી હવે રાહત મળતી જણાશે. લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા રહેશે. પાટણ સભી હારીના ભાગોમાં પણ મહત્તમ તાપમાન ઘટે. સાબરકાંઠા હિંમતનગરના ભાગોમાં મહત્તમ તાપમાન ઘટે. અરવલ્લીના ભાગોમાં મહત્તમ તાપમાન ઘટે. પંચમહાલના ભાગોમાં, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન ઘટે. મહીસાગરના ભાગોમાં પણ મહત્તમ તાપમાન ઘટે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તો ઘટશે, પણ ધીરે ધીરે આ સઘળા ભાગોમાં લઘુત્તમ તાપમાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ પણ થવાની શક્યતા રહે. ભરૂચ અને મહીસાગરના ભાગોમાં તાપમાન ઘટે. જૂનાગઢના ભાગોમાં તાપમાન ઘટે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ મેના મધ્ય પછી કંઈક વધવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવે લગભગ દક્ષિણ ગુજરાત દરિયાઈ પવનો ફૂંકાય, તાપમાન ઉકળાટ વધવાની શક્યતા રહે. તારીખ 6 થી 12 મેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ રાજ્યના ભાગોમાં થવાની શક્યતા રહે. તારીખ 11 થી 20 મેમાં આંધી વંટોળ થાય અને આરબ દેશોની કાળી આંધી ચડી આવે. તેમજ 23મી મે લગભગ અણધારો વરસાદ થાય. 15 મે બાદ અરબ સાગર પણ સક્રિય થાય અને બંગાળ ઉપસાગર પણ સક્રિય થવાની શક્યતા રહેશે. 17 મેથી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને આ વખતે અરબ સાગર વધુ સક્રિય રહેવાની શક્યતા રહેશે. 20 જૂન સુધીમાં તો અને 8 જૂન બાદ અરબ સાગર વધારે સક્રિય રહેશે અને અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહે. લગભગ 28 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુમાં ભારે વરસાદ થાય અને 28 મેથી ભારતના દક્ષિણ છેડે ચોમાસું પહોંચવાની શક્યતા રહે. 1 જૂન સુધીમાં ચોમાસું પહોંચવાની શક્યતા રહે, પરંતુ કેરળ કાંઠે ચોમાસું પહોંચવાની પુષ્ટિ તો હવામાન ખાતું જ કરી શકે. જી.